બનાસકાંઠાના વરસેલા 2 ઇંચ વરસાદે જ તંત્રની નબળી પોલ ખોલી ચૂકી છે, જેમાં સરાળ ગામ પાસે નદી પર બનાવાયેલો કોઝવે ધોવાયો છે। થરાદ ધાનેરાને જોડતો કોઝવે તૂટી ચૂક્યો છે। સરાળ ગામ પાસે નદી પર બનાવાયેલો કોઝવે ધોવાયો છે, જેમાં કોઝવે તૂટતા વાહનો ભારે વરસાદને કારણે થરાદ ધાનેરાને જોડતે કોઝવે તૂટી ગયું છે, જેને લીધે અહીંના વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। આ વિસ્તારમાંથી ભારે કહી શકાય એવો વરસાદ વરસ્યો નથી, તેમ છતાં પણ કોઝવે તૂટી જતા તેની નબળી કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। 2 વર્ષ પહેલા 2015માં ભારે વરસાદમાં સરાળ ગામ પાસેનો માર્ગ ધોવાઈ ગયો હતો, જેના પગલે નદી પર આ કોઝવે બાંધવામાં આવ્યો હતો, પરંતુ 2 વર્ષમાં જ તે વહી ગયો છે। તો 2 વર્ષની અંદર જ આ કોઝવે તૂટીની સાથે જ તંત્રની નબળી કામગીરી સામે આવી રહી છે, કારણ કે 2 વર્ષ પહેલા જ આ કોઝવે બનાવવામાં આવ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। વધુ વાતચીત માટે સંવાદદાતા નરેશ જોડાયા છે। જી નરેશ, જે સરાળ ગામ પાસે નદી પર બનાવાયેલો કોઝવે ધોવાયો છે, વાત મળી રહી છે કે 2 વર્ષ પહેલા જ તેને બનાવવામાં આવ્યો હતો, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી માનસી, થરાદ અને ધાનેરાની વચ્ચે સરાળ ગામ આવેલું છે। 2015માં ભારે વરસાદના પગલે આ કોઝવે ક્ષતિગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતે અત્યારે માત્ર 60 મિલીમીટર વરસાદ થયો અને એમાં આ ફરી એક વખત આ કોઝવે જ્યારે ધોવાયો છે, ત્યારે આ કામમાં કેવો ભ્રષ્ટાચાર થયો છે તે સામે આવી ગયો છે। 60 મિલીમીટર વરસાદ એ એટલો હેવી વરસાદ ન કહેવાય, તેમ છતાં હલકી ગુણવત્તાનું કામ થયું અને આ પોલ ખુલી ગઈ છે। આભાર નરેશ સમગ્ર માહિતી આપવા માટે। તો જે હલકી ગુણવત્તાના કાર્યના કારણે આ કોઝવે તૂટી પડ્યો છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે 2015માં જ આ કોઝવે બનાવવામાં આવ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે।